હેલો એવરીવન. કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના યુનિટ નંબર 2માં હવે આપણે આગળના ટોપિક ડિસ્કસ કરશું. પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે વોટ ઇઝ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, લોજિકલ કમ્પોનન્ટ્સ એન્ડ ફિઝિકલ કમ્પોનન્ટ્સ વિશે ડિસ્કસ કર્યું હતું. હવે આપણે ડિસ્કસ કરશું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ટરફેસ ઓફ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. ઇન્ટરફેસ એટલે શું? તો કે જે બે વચ્ચે કંઈ પણ કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરવું, બરાબર. તો હાર્ડ ડિસ્ક ડ્રાઈવ અને સિસ્ટમમાં જે આપણે સીપીયુ છે, બે વચ્ચે જે કોમ્યુનિકેશન કેના થ્રુ પ્રોવાઈડ કરશે એ અલગ અલગ ઇન્ટરફેસ વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. એમાંથી પહેલું જોઈએ SCSI, સ્મોલ કમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ. SCSI, pronounced as SCSI, is a system level interface instead of a device level interface. એક એવું ઇન્ટરફેસ છે, સિસ્ટમ લેવલ ઇન્ટરફેસ છે, ડિવાઇસ લેવલ ઇન્ટરફેસ નથી. A device level interface is designed for particular device and the signals used in that interface will not work with other device. Device level interface એટલે શું? તો કે પર્ટિક્યુલર ડિવાઇસ માટે ડિઝાઇન કર્યું હોય એ. પણ આ SCSI કેવું છે? સિસ્ટમ લેવલ ઇન્ટરફેસ છે. ફોર એક્ઝામ્પલ, the ATA type interface work only for that type of device but not work for the printer or other peripherals. બરાબર. એટલે આ SCSI છે એ સિસ્ટમ લેવલનું એક્ઝામ્પલ છે. તો ડિવાઇસ લેવલનું એક્ઝામ્પલ કયું છે? તો કે ATA. તો આવા ટાઈપનું ઇન્ટરફેસ છે કેના માટે? તો કે આ ટાઈપના એ જે ATA ટાઈપના ડિવાઇસીસ હોય એના માટે જ વર્ક કરશે, પણ બીજા કોઈ પ્રિન્ટર કે બીજા કોઈ પેરિફરલ ડિવાઇસીસ માટે વર્ક કરશે નહીં. બરાબર. SCSI, સ્મોલ કમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ. A system level interface, on the other hand, is not based on any specific device. Instead, it uses signals that are converted from device level signal to the signals used by the host computer system. ઓકે. તો SCSI કેવું છે? તો કે એ પર્ટિક્યુલર ડિવાઇસીસના બેઝડ ઉપર નથી, પણ એ શું કરશે? તો કે સિગ્નલ જે આવે છે ડિવાઇસમાંથી એને કન્વર્ટ કરશે કેમાં? તો કે જે હોસ્ટ કોમ્પ્યુટર સિગ્નલ્સને સમજી શકે એવામાં. SCSI connection is support number of devices on an expansion bus. SCSI bus can support up to 8 different devices. બરાબર. SCSI કનેક્શન છે એ ઘણા બધા ડિવાઇસીસને સપોર્ટ કરે છે અને અપ ટુ 8 ડિફરન્ટ ડિવાઇસીસ સુધી સપોર્ટ કરી શકે છે. ન્યૂ ડિવાઇસીસ કેન બી એડેડ ટુ ધ સિસ્ટમ ઇન ડેઝી ચેન. એટલે કે તમે નવા ડિવાઇસીસ છે એ ડેઝી ચેન એટલે શું એ આપણે આગળ જોશું, પણ તમે ડેઝી ચેનમાં નવા ડિવાઇસીસ છે એને એડ કરી શકો છો. સો ઓકે, ડેઝી ચેન એટલે કે પર્ટિક્યુલર એક ચેઇનમાં એ ડિવાઇસીસ કનેક્ટ થાય, બરાબર, એક લાઇનમાં. તો કોમ્પ્યુટર છે એમાં પહેલું ડિવાઇસ CD-ROM, બીજું સ્કેનર, પછી ટર્મિનેટર. ઓકે, એટલે કે આવી રીતે સિક્વન્સમાં 1 by 1 ડિવાઇસીસ છે એ કનેક્ટ થઈ શકે છે. The SCSI adapter card used for connecting SCSI device to the system. કેનો યુઝ થાય છે? તો કે SCSI એડેપ્ટર કાર્ડનો યુઝ થાય છે. શેના માટે? તો કે SCSI ડિવાઇસને સિસ્ટમ જોડે કનેક્ટ કરવા માટે. ઓકે. IO port is treated as one of the device. This leaves space to connect 7 more devices in a single SCSI host adapter. This device can be SCSI compatible CD-ROM drive, printer, etc. શું કર્યું છે? તો કે IO પોર્ટ છે એ એક ડિવાઇસ તરીકે જ વર્ક કરશે અને બીજા 7 ડિવાઇસીસ છે એ SCSI એડેપ્ટર કાર્ડમાં છે એને જોઈન્ટ કરી શકશે. ઓકે. અને એ બીજા ડિવાઇસીસ કેવા હોય? તો કે CD-ROM ડ્રાઈવ છે, પ્રિન્ટર છે, આવા બધા. બરાબર છે. SCSI compatible drive is basically an ATA IDE hard disk drive with SCSI adapter embedded in its circuit. કયા એની SCSIની કમ્પેટેબલ ડ્રાઈવ કઈ છે? તો કે ATA IDE હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે કે જેમાં SCSI એડેપ્ટર એમ્બેડેડ કરેલું હોય. એન્ડ ધીસ ઇઝ ધ રીઝન ધીસ ડિવાઇસીસ આર ઓલ્સો known as embedded SCSI drives. Okay, so SCSI compatible drive is basically an ATA IDE હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. એની જોડે શું હોય?
તો કે એની જોડે SCSI એડેપ્ટર એમ્બેડેડ કરેલું હોય છે, એટલા માટે પણ એને શું કહેવાય છે, એમ્બેડેડ SCSI ડ્રાઇવ્સ. Okay, so this is the first interface, which is SCSI. Second interface for the hard disk drive is IDE, which is Integrated Drive Electronics. So let us discuss second interface for hard disk drive, which is Integrated Drive Electronics. Okay, here it is available figure of IDE. So here it is IDE connector. Cable key prevents improperly plugging into the drive. Here it is pin, power cable, then these 4 wires. First is red, then black and then yellow. So red for 5 voltage power supply, then black ground, another one black ground, and last yellow, which is 12 watt power supply. Okay, so strip on interface cable denotes pin 1. So this is the structure of integrated drive electronics. Let us discuss it in detail. One of the biggest problem with 5T506-4i2 interface was its controller was away from the drive. As the distance between the controller and the drive increased, there may be chance of data lost. They integrated the controller in drive itself, which called the IDE. This type of drives are also known as PATA, Parallel Advanced Technology Attachment. ઓકે, IDE કન્સેપ્ટમાં શું કામ એને આવ્યું, તો કે જે પહેલાં ઇન્ટરફેસીસ હતા એમાં એનું જે કંટ્રોલર હતું એ બે વચ્ચે ડિસ્ટન્સ હતું, તો જો કંટ્રોલર છે એ દૂર હોય તો ડેટા લોસ થવાના ચાન્સીસ હતા. તો જ્યારે કંટ્રોલરને છે એ ડ્રાઈવમાં ઇટસેલ્ફ એમ્બેડ કરી દેવામાં આવે, વિચ મીન્સ ઇટ ઇઝ IDE. બરાબર. એન્ડ ધીસ ટાઈપ ઓફ ડિવાઇસ ઇઝ ઓલ્સો નોન એઝ PATA, Parallel Advanced Technology Attachment. This lead to removing the need for long cables to connect the controller with drive. એટલે શું થઈ ગયું, લોંગ કેબલની રિક્વાયરમેન્ટ જતી રહે. IDE make the system more reliable, low cost, and allow putting 30 or more sector per track on this drive. બરાબર. IDEથી શું ફાયદો થયો એ અહીંયા બતાવ્યું કે લોંગ કેબલની રિક્વાયરમેન્ટ જતી રહી છે. પછી સિસ્ટમ કેવી બની ગઈ, તો કે વધારે રિલાયેબલ, લો કોસ્ટ અને 30થી વધારે સેક્ટર પર ટ્રેક છે એ આપણે ડ્રાઈવમાં મૂકી શકીએ. અગેન, વોટ ઇઝ ટ્રેક, વોટ ઇઝ સેક્ટર, ઓલ ધીસ વી ડિસ્કસ ઇન લોજિકલ સ્ટ્રક્ચર ઓફ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. ઓકે, એટલે પહેલાં એ વસ્તુ ક્લિયર હશે તો તમને આ પાછળના ટોપિક છે એ તો જ સમજાશે. બરાબર. ઓકે, સો ધીસ ઇઝ ધ PATA cable. Plug into master, plug into slave, and plug into controller card or motherboard. So this is the PATA cable. The IDE drives are connected with the main system in the following ways. IDE જે ડ્રાઈવ આવે છે, બરાબર, એ એટલે કે IDE ડ્રાઈવ મીન્સ કે એનું ઇન્ટરફેસ કેવું હોય, તો કે IDE, બરાબર, એને સપોર્ટ કરતું હોય, એટલા માટે શું કીધું, IDE ડ્રાઈવ્સ. બરાબર. કઈ રીતે કનેક્ટ થાય છે સિસ્ટમ જોડે એ બતાવ્યું છે. ઓકે, સો ફર્સ્ટ IDE drive can be directly connected to the IO bus slot on the motherboard. બરાબર છે. IDE ડ્રાઈવ છે એ ડિરેક્ટલી છે એ ઇનપુટ આઉટપુટ બસ સ્લોટ છે જે મધરબોર્ડનો ત્યાં કનેક્ટ થઈ શકે છે. ધીસ ટાઈપ ઓફ ડ્રાઈવ ઓર કંટ્રોલર વોઝ કોલ્ડ હાર્ડ કાર્ડ. આવા ટાઈપની ડ્રાઈવ અથવા તો કંટ્રોલરને શું કહેવાય, હાર્ડ કાર્ડ. યુઝિંગ 40 પિન વાયર કેબલ, ધ IDE ડ્રાઈવ ઇઝ કનેક્ટ ટુ ધ બસ એડેપ્ટર ઓન મધરબોર્ડ. 40 પિન વાયર કેબલનો યુઝ કરી અને IDE ડ્રાઈવ છે એ મધરબોર્ડના બસ એડેપ્ટર જોડે કનેક્ટ થઈ શકે. The data comes from the IDE drive was already formatted for the input-output bus of the computer, so the adapter board just needs to pass it on to the IO bus. Already IO બસની રિક્વાયરમેન્ટ પ્રમાણે ફોર્મેટ કરેલો જ હોય છે, તો એડેપ્ટર બોર્ડ શું કરશે, IO બસ સુધી એને પાસ કરશે. જો ઇનપુટ આઉટપુટ બસમાં શું કામ એને પાસ કરે છે, તો કે હાર્ડ ડિસ્કમાંથી કંઈક ઇનપુટ લેવું હોય અથવા તો કંઈ આઉટપુટ
મોકલવું હોય એટલા માટે. તો કોમ્યુનિકેશન કોના થ્રુ થશે? મધરબોર્ડ થ્રુ. If the motherboard has IDE connectors, one can directly connect to the IDE drive with this connector using 40-pin wire cable. Nowadays, most of the motherboard provides the one or more IDE connector on board. અત્યારની જે લેટેસ્ટ સિસ્ટમ છે એમાં ઓલરેડી મધરબોર્ડ પ્રોવાઈડ કરે છે. ઓકે, સો બેઝડ ઓન ધ ટાઈપ ઓફ ધ સિસ્ટમ બસ દેર આર 4 ટાઈપ ઓફ IDE. So let us discuss this 4 type of IDE. Okay, so first one is ATA IDE, AT attachment IDE, XTIDE, NCIDE and EIDE. કેના ઉપર આ ટાઈપ છે એ પહેલાં ધ્યાન રાખજો. સિસ્ટમ બસ, this we already discussed in chapter number 1. Okay, various types of buses. તો એ બસીસના બેઝ ઉપર છે એ આઈડીના ટાઈપ્સ છે એ પ્રોવાઈડ કર્યા છે. જો બસીસ યાદ હશે તો એના ઉપરથી જ આ ટાઈપ્સ ડિવાઈડ કર્યા છે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ EIDE, which is enhanced or extended IDE, was introduced by the Western Digit. This interface allows the BIOS to support up to 8 GB large hard disk drive. કોના દ્વારા ઇન્ટ્રોડ્યુસ થયું? WD દ્વારા. અને આ ઇન્ટરફેસ શું કરે છે તો કે બાયોસને અલાઉ કરે છે 8 જીબીની હાર્ડ ડિસ્ક ડ્રાઈવ સુધી સપોર્ટ કરવા માટે. ઓકે, સો ધીસ ઇન્ટરફેસ સમટાઈમ્સ refer as ATA2 interface. EIDE supports very high speed of data transfer. It can use in programmed IO mode or in DMA mode to get data transfer up to 13.3 MB per second. બરાબર છે. EIDE interface can allow connecting other devices like chip drive, CD-ROM, etc. EIDE has high speed interface for high capacity hard disk drive. So this is all about EIDE. Okay, so આપણે શું ડિસ્કસ કર્યું? EIDE. હવે ATIDE એટલે કે AT attachment IDE. તો AT attachment IDEમાં શું હશે તો કે આ બધામાં પોપ્યુલર છે, બરાબર. અને એ 16 બીટ જે આપણે ISA અને EISA બસીસ જોઈ હતી એની જોડે વર્ક કરશે. કોણ? AT attachment IDE. And the 40-pin connector cable and the interface used by this drive was later standardized by an ANSI committee and other are not standardized. So આ વસ્તુ છે એ સ્ટાન્ડર્ડાઇઝ કરેલી છે, બરાબર. કોના દ્વારા? તો કે ANSI કમિટીએ છે એને સ્ટાન્ડર્ડાઇઝ કરી દીધી છે. ઓકે, સો ફર્સ્ટ ઇઝ AT attachment IDE, then after ATA IDE, which means that AT attachment IDE has divided again into 3 categories. Which 3 categories? Non-intelligent drive, intelligent drive, intelligent zone bit recorded drive. Okay, so what happened in non-intelligent drive? Most of the early ATA IDE drives can be put under this category. They support only the basic command. ઓકે, નોન ઇન્ટેલિજન્ટ ડ્રાઈવ છે એટલા માટે જો આ આપણે શેમાં જોઈએ છીએ? હજી ATA IDEમાં જોઈએ છે. સો નોન ઇન્ટેલિજન્ટ ડ્રાઈવ છે એ નોન ઇન્ટેલિજન્ટ ડ્રાઈવમાં શું થાય તો કે બેઝિક કમાન્ડ છે એ જ સપોર્ટ કરે છે. સો દેર વોઝ નો સપોર્ટ ફોર ધ એડિશનલ IDE commands such as identify drive commands which can be used by the BIOS to automatically find the drive parameters without manual help from the user. એટલે કે જે એડિશનલ કમાન્ડ્સ છે એ નોન ઇન્ટેલિજન્ટ ડ્રાઈવમાં સપોર્ટ કરતા નથી. સેકન્ડ વન ઇઝ ઇન્ટેલિજન્ટ ડ્રાઈવ. તો આમાં શું થશે? ધીસ ડ્રાઈવ વોઝ સપોર્ટ ધ સેક્ટર ટ્રાન્સલેશન મોડ. બરાબર, આ શું સપોર્ટ કરે છે? સેક્ટર ટ્રાન્સલેશન મોડ. It also enhanced ATA commands such as identify drive. It can also used in true physical mode or in translation mode. એટલે કે ઇન્ટેલિજન્ટ ડ્રાઈવ છે તો આમાં શું થશે? સેક્ટર ટ્રાન્સલેશન મોડ પણ સપોર્ટ કરશે અને બીજા ઇન્હાન્સ્ડ કમાન્ડ્સ પણ અવેલેબલ હશે ઇન્ટેલિજન્ટ ડ્રાઈવમાં.
એન્ડ થર્ડ કેટેગરી છે જે ATIDEમાં એ છે ઇન્ટેલિજન્ટ ઝોન બીટ રેકોર્ડેડ ડ્રાઈવ. So what is intelligent zone beat recorded drive? These drives use zone beat recording along with sector translation and enhanced ATA commands. બરાબર છે. આમાં શું થશે? ઝોન બીટ રેકોર્ડિંગ છે, સેક્ટર ટ્રાન્સલેશન છે અને ઇન્હાન્સ્ડ ATA કમાન્ડ્સ બધે વધુ આમાં આવી જાય છે. અગેન વોટ ઇઝ ઝોન બીટ રેકોર્ડિંગ એ આપણે ઓલરેડી જે લોજિકલ સ્ટ્રક્ચર જોયું હતું એના કમ્પોનન્ટ્સમાં ડિસ્કસ કરી લીધું છે. સો ઝોન બીટ રેકોર્ડિંગથી શું થશે? મેક્સિમમ સ્ટોરેજ કેપેસિટી છે આપણને હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં મળશે એન્ડ દેટ્સ વાય ધીસ ડ્રાઈવ ઇઝ મોસ્ટ કોમન ટુડે. જેથી કરીને આ ડ્રાઈવ છે અત્યારે કોમન છે. અગેન ધીસ ઇઝ ઓલ ધી ટાઈપ્સ ઓફ ઇન્ટરફેસ. પણ એ ઇન્ટરફેસના ટાઈપ્સ ઉપરથી હાર્ડ ડિસ્ક ડ્રાઈવના ટાઈપ્સ પણ છે એ આપણે ડિવાઈડ કરી શકીએ. Okay, so this is the three categories of ATA IDE, means ATA attachment IDE, which is non-intelligent drive, second one is intelligent drive, and third one is intelligent zone beat recorded drive. Okay, now next one is XT IDE. So 8-bit XT IDE interface was made only for the IBM PS2 system. So in most of this system, the IDE connector was built in the motherboard itself, and this type of drive is available in the maximum storage capacity of 40 MB. Okay, so this is the second one, XT IDE, and the third one is MCA IDE. So microchannel architecture IDE, MCA bus, we already discussed, was introduced by the IBM for the particular MCA bus and which was used by early IBM system. જો જે બસ હતી એ બસ ઉપરથી જ આ ડિવાઈડ કર્યા છે, બરાબર. તો જે અર્લી IBM સિસ્ટમમાં એનો યુઝ થતો હતો. ઓકે, સો અને EIDE આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. તો આ શેના ટાઈપ્સ આપણે જોયા? તો કે ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરફેસ છે, એના રિલેટેડ હાર્ડ ડિસ્ક કેવી રીતે કનેક્ટ થાય, બરાબર, એ વસ્તુ આપણે જોઈ. એના બસ જે સિસ્ટમ બસ છે, સિસ્ટમ બસના આધારે આપણે એના ટાઈપ ડિવાઈડ કર્યા. ATID, XTID, MCID એન્ડ EIDE. અગેન જે ATID છે એને 3 કેટેગરીમાં ડિવાઈડ કરી. કઈ 3 કેટેગરી? તો કે નોન ઇન્ટેલિજન્ટ ડ્રાઈવ, ઇન્ટેલિજન્ટ ડ્રાઈવ એન્ડ intelligent zone beat recorded drive. Okay, so this is all about IDE interface. Okay, the third interface of hard disk drive is SATA, a serial ATA, a serial version of the ATA interface which has been the de facto standard hard disk interface for desktop PC for more than 2 decades. So SATA was introduced in 2002 at significantly higher speed, transferring data in each direction at 1.5 Gbps. So speed was very good. A year later, SATA 2 increased speed to 3 Gbps, so which is very high speed. So SATA provides a point-to-point channel between motherboard and drive rather than the master-slave architecture in the parallel technology. So PATA cable we already discussed. So instead of PATA, SATA provides a point-to-point channel between motherboard and drive. SATA uses a 4-wire shielded cable up to 1 meter in length compared to the wide flat 18 પાટા કેબલ્સ. ઓકે, સો પાટા કેબલમાં જે હતું એના કરતાં શું કરે છે? એ 4 વાયર શિલ્ડેડ કેબલનો યુઝ કરે છે. SATA cables, as shown in following figure, connectors are considerably smaller than their PATA and take up a lot of space in the case. Okay, so this is SATA hard drive and this is SATA data cable and SATA power cable. So this is the SATA cable. Okay,
સો હાર્ડ ડિસ્ક ડ્રાઈવને કનેક્ટ કરવા માટે સાટા કેબલ કેવી રીતે યુઝ થાય છે એ અહીંયા બતાવ્યું છે. તો સાટા છે એ પાટા કરતાં છે એ ઓછી સ્પેસ ઓક્યુપાય કરે છે, એ આપણે ફિગર ઉપરથી જોઈ શકીએ છીએ. નાઉ નેક્સ્ટ વન ઇઝ RAID, RAID. So which is redundant array of independent drives. Full form of RAID is redundant array of independent drives, also known as redundant array of inexpensive drives. Okay, એટલે ઇન્ડિપેન્ડન્સ ડ્રાઈવ પણ કહી શકો અને ઇનએક્સપેન્સિવ ડ્રાઈવ્સ પણ કહી શકો. RAID offers different schemes for increased data reliability and or IO performance. ઓકે, રિલાયબિલિટી પણ વધારે છે અને IO પરફોર્મન્સ પણ વધારે છે. મોસ્ટ સ્કીમ્સ આર નંબર્ડ એન્ડ રિફર્ડ ટુ એઝ લેવલ્સ. RAID began as a collection of such 5 levels. ઓકે, તો RAIDને એકચ્યુઅલી 5 લેવલ્સમાં છે એ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે, બરાબર. અને એને શું કીધું, એની સ્કીમ છે, બરાબર. તો એ સ્કીમ છે એને પર્ટિક્યુલર નંબર છે આપી દીધા છે, બરાબર છે. એ નંબર આપી અને એ સ્કીમ છે એને ડિવાઈડ કરી છે. ઓકે, સો વોટ ઇટ ઇઝ, લેટ અસ ડિસ્કસ. So first we discuss its basic function and then we discuss RAID levels. Fundamentally, RAID combines multiple hard disks into a single logical unit. There are two ways this can be done, in hardware and in software. RAID શું કરે છે તો કે મલ્ટિપલ હાર્ડ ડિસ્કને કમ્બાઈન કરે છે એક લોજિકલ યુનિટમાં. એ કેવી રીતે થઈ શકે તો કે બે રસ્તા છે, એક તો હાર્ડવેરથી અને બીજા તો સોફ્ટવેરથી. Hardware combines the drives into a logical unit in dedicated hardware, which then present the drive as a single drive to the operating system. હાર્ડવેર શું કરશે, એક કમ્બાઈન કરી દેશે એક લોજિકલ યુનિટમાં અને શું દેખાડશે તો કે સિંગલ ડ્રાઈવ તરીકે બતાવશે ઓપરેટિંગ સિસ્ટમને, બરાબર છે. સોફ્ટવેર શું કરશે, software does this within the operating system and present the drive as a single drive to the user of the system. તો હાર્ડવેરમાં કાંઈ ચેન્જીસ કરતા નથી, પણ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જ સોફ્ટવેર છે એ એવી રીતે પ્રેઝન્ટ કરે છે ડ્રાઈવને એઝ અ સિંગલ ડ્રાઈવ, કે જેથી કરીને જે સિસ્ટમને યુઝ કરે છે એ લોકોને એવું જ લાગે કે એક જ ડ્રાઈવ છે એનો યુઝ કરે છે, બરાબર. ઓકે, સો હિયર ઇટ ઇઝ RAID levels. સો ફર્સ્ટ ઇઝ RAID 0. ઓકે, આ અલગ અલગ સ્કીમ છે, એ અલગ અલગ સ્કીમ વાઇઝ છે એને લેવલ આપવામાં આવ્યા છે. તો RAID 0. સો વોટ હેપન ઇન RAID 0? It is a stripped set 2 disk minimum without parity. In RAID 1, it is mirrored set 2 disk minimum without parity. RAID 3 and RAID 4, stripped set 3 disk minimum with dedicated parity. In RAID 5, stripped set 3 disk minimum with distributed parity. In RAID 6, stripped set 4 disk minimum with dual distributed parity. Okay, so these all are the levels of RAID. Okay, so this is actually what is level, that different types of schemes provided by RAID is divided into levels. કે RAID 0 છે તો એક સ્કીમ છે કે એમાં શું થાય તો કે સ્ટ્રીપ્ડ સેટ હોય વિધાઉટ પેરિટી. ઓકે, સો લેટ અસ ડિસ્કસ વોટ હેપન ઇન RAID 0 stripped set without parity. It provides improved performance and additional storage but no fault tolerance from disk error or disk failure. એટલે આમાં શું થાય છે, પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય છે RAID 0માં, પ્લસ એડિશનલ સ્ટોરેજ પણ મળે છે. પણ આ સ્કીમમાં છે એ ફોલ્ટ ટોલરન્સ એટલે કે કાંઈ ડિસ્ક એરર આવે છે અથવા તો ડિસ્ક ફેલિયર થાય છે તો એની રિકવરી રહેતી નથી. હવે RAID 1માં શું થાય છે, સો
ઇન RAID 1 મિરર્ડ સેટ એટલે શું કીધું? પ્રોવાઈડ ફોલ્ટ ટોલરન્સ ફ્રોમ ડિસ્ક એરર એન્ડ સિંગલ ડિસ્ક ફેલિયર. શું કામ એને એવું થાય છે? તો કે જે સ્ટ્રીપ્ડ સેટ હતું પહેલાં એમાં જે આપણને ફોલ્ટ ટોલરન્સ હતું એ મળતું નહોતું. શેમાંથી? તો કે ડિસ્ક એરર અથવા તો ડિસ્ક ફેલિયરમાંથી. આમાં આપણને ફોલ્ટ ટોલરન્સ મળે છે કે એમાં RAID 1માં. કેવી રીતે મળે છે ફોલ્ટ ટોલરન્સ? તો કે ડિસ્ક એરરમાંથી ફોલ્ટ ટોલરન્સ મળે છે, પ્લસ જો સિંગલ ડિસ્ક ફેલિયર થાય તો આપણને મળે છે. ઓકે, ઇન નાવ RAID 3 એન્ડ RAID 4 એમાં શું છે? સ્ટ્રીપ્ડ સેટ છે, 3 ડિસ્ક મિનિમમ છે વિથ ડેડિકેટેડ પેરિટી. Okay, so let us discuss what happened in RAID 3 and RAID 4. The parity bits represent a memory location each. They have a value of 0 or 1. Whether the given memory location is empty or full, thus enhancing the speed of read and write. Provides improved performance and fault tolerance similar to RAID 5, but with a dedicated parity disk rather than rotated parity strips. Okay, so what happened RAID 3 and RAID 4? That દરેક મેમરી લોકેશન માટે પેરિટી બીટ આપેલું હોય છે અને પેરિટી બીટની વેલ્યુ શું હોય છે? આઈધર 0 ઓર 1. બરાબર. એનાથી શું ઇન્ડિકેટ થાય છે કે એ મેમરી લોકેશન છે એ એમ્પ્ટી છે કે ફૂલ છે. જો એમ્પ્ટી હોય તો એમાં ડેટા રાઇટ થશે, જો નહીં હોય તો નહીં થાય. એનાથી શું થશે? સ્પીડ છે એ ઇન્ક્રીઝ થશે. શેની સ્પીડ ઇન્ક્રીઝ થશે? તો કે જો રીડ રાઇટ કરવાની સ્પીડ છે એ સ્પીડ છે એ ઇન્ક્રીઝ થાય છે. એઝ વેલ એઝ આપણને ફોલ્ટ ટોલરન્સ પણ મળે છે. સો વોટ હેપન ઇન RAID 5, which is stripped set, 3 disk minimum, okay, and with distributed parity. So distributed parity requires all but one drive to be present to operate. Drive failure requires replacement, but the array is not destroyed by a single drive failure. Upon drive failure, any subsequent reads can be calculated from the distributed parity such that the drive failure is masked from the end user. ટૂંકમાં આમાં RAID 5માં સ્ટ્રીપ્ડ સેટ ડિસ્ટ્રીબ્યુટેડ પેરિટીમાં શું થશે કે જો ડ્રાઈવ ફેલિયર થાય, બરાબર, તો આપણને એનું રિકવરી છે એ મળી જાય છે. ઓકે, now in RAID 6 last is stripped set dual distributed parity. Okay, so it provides fault tolerance from 2 drive failures. મતલબ કે બે ડ્રાઈવ ફેલિયરમાંથી આપણને છે એ ફોલ્ટ રિકવરી મળી શકે છે. બરાબર. સો ફોર ધેટ ડ્યુઅલ ડિસ્ટ્રીબ્યુટેડ પેરિટી ઇઝ અવેલેબલ. ઓકે, સો ધીસ ઇઝ ધ સ્કીમ ઓર વી કેન સે ધેટ લેવલ્સ ઓફ RAID, RAID 0, RAID 1, RAID 3 and 4, 5 and 6. So this is all about RAID interface. It is also called as redundant array of independent drives and redundant array of inexpensive drives. Okay, so in today's lecture we discuss interface of hard disk drive. તો અથવા તો આપણે એને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ પણ કહી શકીએ. વેધર ઇન એક્ઝામિનેશન દેર વિલ બી આસ્ક લાઈક different types of hard disk interfaces or different types of hard disk drive. Okay, so we start from SCSI, first interface, small computer system interface. Okay, then after we will move towards second one, IDE. IDE ને આપણે અગેન પાટા એટલે કે પેરેલલ એટેચમેન્ટ પણ કહી શકીએ છીએ. અને એને આપણે 4 ટાઈપ્સમાં ડિવાઈડ કર્યા. કયા 4 ટાઈપ્સમાં? તો કે ATA IDE, XTA IDE, MCA IDE and EIDE. સો ઇન AT એટલે કે AT એટેચમેન્ટ IDE એને આપણે 3 કેટેગરીઝમાં પાછી ડિવાઈડ કરી હતી. નોન ઇન્ટેલિજન્ટ ડ્રાઈવ, ઇન્ટેલિજન્ટ ડ્રાઈવ એન્ડ ઇન્ટેલિજન્ટ ઝોન બીટ રેકોર્ડેડ ડ્રાઈવ.
Okay, so this we discuss about IDE. ઓકે, તો આપણે SCSI પણ જોયું, IDE પણ જોયું અને IDEની અંદર ATA IDE પણ જોયું. તો લેટ અસ જસ્ટ સ્મોલ કમ્પેરિઝન બિટવીન ATA એન્ડ SCSI. પહેલાં આપણે SCSI જોયું, બરાબર, અને ATA ઇન્ટરફેસ પણ જોયું. તો એ બે વચ્ચેનો શું છે કમ્પેરિઝન આપણે જોઈએ. તો ATA ઇન્ટરફેસ શું છે? તો કે ATA ઇન્ટરફેસ કોમન ઇન્ટરફેસ યુઝડ ઇન મેની પર્સનલ કોમ્પ્યુટર્સ બિફોર the emergency of SATA. So it is the least expensive of the interface. And SCSI is commonly used in servers and more in industrial application than home uses. Okay, so ATA ઇન્ટરફેસમાં શું થાય છે, SCSI ઇન્ટરફેસમાં શું થાય છે, બરાબર. હવે બેના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઉપરથી કમ્પેર કરીએ. સો advantages of ATA interface: low cost, large capacity. And advantages of SCSI interface: faster, wide range of application, better scalability and flexibility in areas. So what is the disadvantages of ATA interface is older ATA adapters will limit transfer rates according to the slower attached devices. And only one device on the ATA cable is able to read write at one time. Limited standard for cable length. And disadvantages of SCSI is cost, plus not widely supported, many different kinds of SCSI interfaces, and so these all are the disadvantages of SCSI interface. So this is the small comparison between ATA and SCSI. Then after we discuss serial ATA, SATA, and last we discuss is RAID, its basic functions and its levels. Okay, so in next lecture we will discuss our last point is USB. So this is the interface which is commonly used, and then after we move to disk performance characteristic, but all we discussed in next lecture. Okay, thank you.